વરસાદ કેટલી કપરી સ્થિતિ તંત્રના પાપને કારણે ઊભી કરી શકે છે તેના દ્રશ્યો ભરૂચથી સામે આવ્યા। ચોમાસાના પ્રથમ વરસાદે જ ભરૂચ અને અંકલેશ્વરમાં વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। લાખો રૂપિયાના ખર્ચે થયેલી સફાઈ માત્ર કાગળ પર સાબિત થઈ અને પહેલા જ વરસાદી ઝાપટામાં શક્તિનાથ સહિતના નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીના મુખ્ય માર્ગ પર ઘોર બેદરકારી દેખાઈ। રોડ પરની માટી ધોવાઈ જતા આખો રસ્તો કાદવ કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો। આ લપસણા માર્ગ પરથી પસાર થતા અનેક વાહન ચાલકો સ્લીપ થઈને ગબડી પડ્યા। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ બોલે છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા થઈ રહ્યો છે। જે અગાઉ જે સત્તાભોગી પ્રમુખ દ્વારા ખરેખર ભ્રષ્ટાચાર થયેલ છે। બીજી તરફ અંકલેશ્વરમાં નાણાંની આયોજનબદ્ધ કામગીરીના અભાવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભરૂચી નાકા અને જલારામ મંદિર પાસે કરોડોના ખર્ચે બનેલા નાળાનું નવીનીકરણ સુવિધાને બદલે આફત બન્યું છે। નાળાનું તૂટેલું સ્લેબ હટાવવાની તસ્દી લેવાઈ નથી અને કાંસમાં માટી જમા હોવાથી વરસાદી પાણીનો નિકાલ થવો મુશ્કેલ બન્યો છે। વિપક્ષે આક્ષેપ કર્યો છે કે આ વિસ્તાર ચોમાસામાં જળબંબાકાર થઈ જશે। ફોકલાઈન મુકાવીને જે ભરૂચી નાકાથી આ બાજુ જે છે તે પણ કાસ ઊંડો કરાવવાની કામગીરી હાર્ટવેટમાં છે। તંત્રના દાવા ગમે તે હોય પણ પહેલા જ વરસાદમાં જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે તે કડવી વાસ્તવિકતા છે।